નમસ્કાર મિત્રો, તો અમે લઈને આવી ગયા છે દાંતીવાડા ડેમ, સીપુ ડેમ, મુક્તેશ્વર ડેમ, 3 ડેમોની માહિતી લઈને. તો વાત કરીએ તારીખ 30/8/2025, સમય થયો છે 9 વાગે. તો બનાસકાંઠામાં વરસાદી માહોલ જામ્યો છે. તો કઈક વિસ્તારોમાં મોડી રાતે વરસાદ થયો છે. તો દાંતીવાડા ડેમમાં પણ ઉપરવાસમાં વરસાદ થયો છે. તો આવકમાં વધારો બપોર ટાઈમે જોવા મળશે. વાત કરીએ હવે દાંતીવાડા ડેમમાં આવકની, તો 1370 ક્યુસેક પાણીની આવક ચાલુ છે. અને સપાટીની વાત કરીએ તો 582.18ની સપાટી પોણી પોકી ગયું છે. અને ભયજનક સપાટીની વાત કરીએ તો 704 છે, જે આવક નીલ છે. આ હતા દાંતીવાડા ડેમના સમાચાર. તો હવે વાત કરીએ સીપુ ડેમના. તો સીપુ ડેમમાં રાજસ્થાનમાં વરસાદ ના હોવાના કારણે આવક નીલ છે. અને સપાટીની વાત કરીએ તો 581.3ની સપાટી પોણી પહોંચી ગઈ છે. અને આવક નીલ છે. અને ભયજનક સપાટીની વાત કરીએ તો 711 છે. આ હતા સીપુ ડેમના સમાચાર. હવે વાત કરીએ મુક્તેશ્વર ડેમના. તો મુક્તેશ્વર ડેમની વાત કરીએ તો 545 ક્યુસેક પાણીની આવક ચાલુ છે. અને સપાટીની વાત કરીએ તો 759.9ની સપાટી પોણી ગયું છે. અને ભયજનક સપાટીની વાત કરીએ તો 761.58 છે. મિત્રો, આ હતા મુક્તેશ્વર ડેમની સપાટી. હવે વાત કરીએ કેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે. તો 495 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. મિત્રો, હજી ઉપરવાસમાં વરસાદ વધારે થશે તો મુક્તેશ્વર ડેમમાં વધારે પાણી છોડવામાં આવશે, કારણ કે ડેમ ભરાઈ ગયો છે. આ તો દાંતીવાડા ડેમ, સીપુ ડેમ અને મુક્તેશ્વર ડેમ, આ 3 ડેમોની માહિતી તમને સમજાઈ ગઈ હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો.